વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 26 મેના રોજ માતાનો મઢ ખાતે ₹32.71 કરોડના ખર્ચે થયેલ વિકાસ કામોનું ભુજથી કરશે લોકાર્પણ। શ્રી આશાપુરા માતાજી મંદિર પરિસર ખાતે શ્રદ્ધાળુઓને મળશે વધુ સારી સવલતો। ખાટલા ભવાની મંદિર તથા ચાચરાકુંડને અપાયું નવું સ્વરૂપ। રૂપરાય તળાવનું સૌંદર્યીકરણ, એન્ટ્રન્સ પ્લાઝા, પાર્કિંગ સુવિધાઓ ઊભી કરાઈ। યાત્રાધામ પરિસરમાં પીવાના પાણીની સુવિધા, પ્રસાધન, બેઠક વ્યવસ્થા, પ્લાન્ટેશનના કાર્યો પણ થયા પૂર્ણ। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 26 તથા 27 મેના રોજ 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। વડાપ્રધાન શ્રી ગુજરાતની આ મુલાકાત દરમિયાન પહેલા જ દિવસે એટલે કે 26 મેના રોજ કચ્છના પ્રવાસે જશે અને ભુજ ખાતે આયોજિત સમારંભમાં ₹53,414 કરોડના કુલ 33 વિકાસ કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરશે। વડાપ્રધાન દ્વારા જે 33 વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થનાર છે તેમાં ગુજરાતના લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર માતાનો મઢ ખાતે આવેલ આશાપુરા ધામના માતાનો મઢ માસ્ટર પ્લાન હેઠળ થયેલ વિકાસ કાર્યોના લોકાર્પણનો પણ સમાવેશ થાય છે। રાજ્ય સરકાર તથા તેના હેઠળ કાર્યરત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલ સમગ્ર આશાપુરા ધામ પરિસરના નવીનીકરણ તથા પુનર્વિકાસ માટે ₹32.71 કરોડનો માસ્ટર પ્લાન અમલમાં મૂક્યો હતો, જે હવે પૂર્ણ થયો છે। આ માસ્ટર પ્લાન હેઠળ માતાનો મઢ આશાપુરા માતા મંદિર પરિસર ખાતે શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર સમગ્ર રાજ્યમાં આવેલ યાત્રાધામોને ધાર્મિક પ્રવાસન સ્થળો તરીકે વિકસાવી રહી છે અને આ જ કડીમાં ગુજરાતના લાખો શ્રદ્ધાળુઓ જ્યાં આસ્થા ધરાવે છે તેવા માતાનો મઢ ખાતે આવેલ આશાપુરા મંદિર તથા આસપાસના સ્થળોનો વિકાસ પણ હાથ ધરવામાં આવ્યો હતો। આ વિકાસ કાર્યો પૂર્ણ થતાં માતાનો મઢ આશાપુરા માતાને સુવિધાઓનો શણગાર થયો છે। માસ્ટર પ્લાન હેઠળ શ્રી આશાપુરા માતાજી મંદિર પરિસર ખાતે શ્રદ્ધાળુઓ માટે મોટા પાયે સુવિધાઓ અને સવલતો ઊભી કરવામાં આવી છે। ખાટલા ભવાની મંદિર તથા ચાચરાકુંડને નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે, તો રૂપરાય તળાવનું સૌંદર્યીકરણ, એન્ટ્રન્સ પ્લાઝા, પાર્કિંગ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। યાત્રાધામ પરિસરમાં પીવાના પાણીની સુવિધા, પ્રસાધન, બેઠક વ્યવસ્થા, પ્લાન્ટેશનના કાર્યો પણ પૂર્ણ કરવામાં આવ્યા છે। માતાનો મઢ ખાતે આવેલ આશાપુરા માતા મંદિરમાં એમ તો 12 માસ શ્રદ્ધાળુઓ આવતા હોય છે, પરંતુ નવરાત્રી દરમિયાન અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આશાપુરા માતાના દર્શનાર્થે આવે છે। માસ્ટર પ્લાન અંતર્ગત નવરાત્રી પહેલા આશાપુરા માતા સંકુલમાં આવનારા આઈ ભક્તો માટે ખાટલા ભવાની મંદિર તથા ચાચરાકુંડને નૂતન સ્વરૂપ આપવામાં આવ્યું છે। ખાટલા ભવાની મંદિર પર્વતની ટોચ પર છે, જ્યાં પહોંચવા માટે પગથિયા, ધાબા સાથે તથા ગાડી જઈ શકે તેવો રસ્તો હતો। પર્વતની ટોચે મંદિર પાસે અવિકસિત મોટો વિસ્તાર આવેલો હતો કે જ્યાંથી સંપૂર્ણ માતાનો મઢ ગામ જોઈ શકાય છે। માસ્ટર પ્લાન હેઠળ ખાટલા ભવાની મંદિરે જવા માટેના પગથિયાઓનું રિનોવેશન, મંદિરમાં પથ્થરનું ક્લેડિંગ તેમજ પર્વત પર યાત્રીઓ માટે પરિસરનો વિકાસ કરવામાં આવ્યો છે, જેમાં વોકવે, બાળ ક્રીડાંગણ, ગઝેબોનું રિપેરિંગ, વાહનો મારફતે આવતા યાત્રાળુઓ માટે રેપ એપ્રોચ, પ્લાન્ટેશન, પાર્કિંગ અને શૌચાલય બ્લોક, હંગામી સ્ટોલ માટે શેડ, ઓટલા, મુખ્ય પ્રવેશ દ્વારા જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। માતાનો મઢ ગામમાં પૌરાણિક ચાચરાકુંડ આવેલ છે, જેમાં 12 માસ પાણી રહે છે। કુંડની આસપાસ વિશાળ જગ્યા આવેલી છે। ચાચરાકુંડ ખૂબ જ જર્જરિત હાલતમાં હતો, ત્યાં પરિસરમાં અન્ય કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હતી। માસ્ટર પ્લાન હેઠળ ચાચરાકુંડનો અદ્યતન લાઇટિંગ સાથે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે। ચાચરાકુંડ પરિસરમાં વોકવે, બાળ ક્રીડાંગણ, બેઠક વ્યવસ્થા જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। અહીં આવતા પ્રવાસીઓ જાતે ભોજન બનાવીને જમી શકે તે માટે કિચન, ડાઇનિંગ સુવિધા ઊભી કરવામાં આવી છે। આ ઉપરાંત એમ્ફી થિયેટર પ્રકારની બેઠક વ્યવસ્થા, પ્લાન્ટેશન, શૌચાલય બ્લોક તથા મંદિરના મુખ્ય પ્રવેશદ્વારનું રિપેરિંગ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે। માસ્ટર પ્લાન અંતર્ગત છેલ્લા તબક્કામાં માતાનો મઢ ખાતે આવેલ રૂપરાય તળાવ તથા આશાપુરા માતા મંદિર ખાતેના વિકાસ કામો પણ પૂર્ણ કરવામાં આવ્યા છે। માસ્ટર પ્લાન મુજબ જરૂરી ડિમોલેશન પૂર્ણ કરી યાત્રીઓને અવગણના ન પડે તે માટે પીસીસી કામગીરી પૂર્ણ થઈ છે। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ ન્યૂઝ બ્યુરો ચીફ।